નમસ્કાર સમાચાર સાથે હું છું અક્ષય। સમાચાર સુરતથી રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી ગઈ છે। આગના સ્પોટ પર પહોંચી છે TV9ની ટીમ। જે દુકાનમાં આગ લાગી હતી તેના દ્રશ્યો સામે આવ્યા છે। ગોડાઉનમાં ઓવરલોડ કાપડનો માલ ભરવામાં આવ્યો હતો। દરેક માળ પર ઓવરલોડ માલ ભરાયાનો ખુલાસો થયો છે। આગના લીધે 7મા માળનો સ્લેબ જર્જરિત થયો। માલ પેસેજમાં હોય આગને કંટ્રોલ કરવામાં ફાયર વિભાગને ખૂબ મોટી મુશ્કેલી પડી હતી। આ એ જ દુકાનના દ્રશ્યો જ્યાં જુઓ 24 કલાક પહેલા કાપડનો માલ સામાન રાખેલો હતો પરંતુ ઓવરલોડ કર્યો હતો અને ત્યાં આગ લાગ્યા બાદ આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે। જે રીતે ગોડાદરાના રાજ ટેક્સટાઇલ માર્કેટની અંદર આગની જે ઘટના બની હતી તેની અંદર સ્પષ્ટપણે બેદરકારી વેપારીઓની દુકાનદારોની હોય તે રીતનું લાગી રહ્યું છે। કારણ કે TV9ની ટીમ છે જ્યાં 7મા 8મા અને જે રીતે 9મા માળે આગ લાગીની જે ઘટના બની હતી ત્યાં ઘટના સ્થળે પહોંચી છે। જોઈ શકાય છે કે આ બિલ્ડિંગના અંદરના જે દ્રશ્યો છે તમને બતાવી રહ્યા છે। ફાયરના જવાનો છે તે સ્ટેન્ડ બાય છે તે જોવા મળી રહ્યા છે। 12 કલાકની જહેમત બાદ આગ ઉપર કંટ્રોલ મેળવાયો છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે દુકાનોની અંદર જે રીતે કહી શકાય તે પ્રમાણે ઓવરલોડેડ જે માલ છે તે મૂકવામાં આવ્યો હતો। સાથે સાથે જે સ્પેસીસ છે જે લોબી હોય છે તે લોબીની અંદર પણ મોટા પ્રમાણમાં જે વેપારીઓ છે દુકાનદારો છે તે આ માલ છે તે સંગ્રહ કરતા હોય છે। એટલે કહી શકાય કે ક્ષમતા કરતાં વધુ માલ છે તે સંગ્રહ કરવામાં આવ્યો છે અને તેના કારણે આ રીતની જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડતી હોય છે। અત્યારે અંદરના જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે કે ઓવર લિમિટેડ દુકાનની અંદર મોટા પ્રમાણમાં માલ, લોબીની અંદર માલ, દાદરની અંદર પણ આ જે છે કાપડ છે તે રાખવામાં આવતું હોય છે। મહત્વની વસ્તુ છે કે આગ જે લાગી હતી તેના તમને જે દ્રશ્યો તમને બતાવવાના પ્રયત્ન કરીશું। જ્યાં મૂળ આગ હતી ત્યાં લિફ્ટની નજીકથી જે આગ જે લાગી હતી અને ત્યારબાદ આગ જે છે ધીરે ધીરે અલગ અલગ જે માળોની અંદર જે પ્રસરી હતી। અત્યારે જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય કે અંદરના જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આ દ્રશ્યો છે જ્યાં મૂળ આગ લાગી હતી। અંદર જવું પણ મુશ્કેલ બની રહ્યું છે કારણ કે તમામ સામગ્રી છે તે બળીને રાખ થઈ ગઈ છે, ફર્નિચર રાખ થયું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે। અંદરના દ્રશ્યો તમને હજુ પણ જે ગરમ હવા છે તે જોવા મળી રહી છે। તમામ બિલ્ડિંગોની અંદર આ રીતની સ્થિતિ હતી તે જોવા મળી હતી। મહત્વની વસ્તુ એ છે અત્યારે તમામ જે ફર્નિચર છે જે ગોડાઉનની અંદર રાખેલો તમામ માલ છે તે બળીને ખાક થયો છે। સૌથી મહત્વનું વસ્તુ એ છે કે ફાયર અધિકારીઓ જે રીતે કહી રહ્યા છે આ તમને જે મેઇન પોઈન્ટ જે બતાવી રહ્યા છે કે જે આગ લાગી હતી તેનો આ મેઇન પોઈન્ટ તમને જો દ્રશ્યોની અંદર જોવા મળી રહ્યો છે। આગ જેની શરૂઆત હતી તે અહીંથી શરૂઆત થઈ હતી અને ત્યારબાદ આગ ધીરે ધીરે તમામ બિલ્ડિંગના જે અલગ અલગ જે માળો ઉપર જે પ્રસરિત થઈ હતી। સૌથી મહત્વની વસ્તુ એ પણ સામે આવી રહી છે ફાયર અધિકારીઓ જે રીતે કહી રહ્યા છે કે ફાયરને આગ ઉપર કાબુ મેળવવા માટે ઘણો પ્રયત્ન કરવો પડ્યો હતો, ત્યારબાદ આગ ઉપર કાબુ છે તે મેળવવામાં આવ્યો હતો। એટલે ક્યાંક ને ક્યાંક કે બિલ્ડિંગના જે બિલ્ડર હોય, જે લોકો હોય તેમની સ્પષ્ટપણે બેદરકારી છે તે જોવા મળી। કેમેરામેન સંજય ચંદ્ર સાથે બલદેવ સુથાર, TV9 સુરત।